મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ભૂકા કાઢી નાખ્યા, કારણ કે સતત 2 દિવસથી વલસાડની અંદર વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે પણ મિત્રો 15 થી 16 ઇંચ વરસાદ વલસાડ જિલ્લાની અંદર પડ્યો અને એના આગલા દિવસે પણ વલસાડ જિલ્લાની અંદર 15 થી 16 ઇંચ વરસાદ પડ્યો, એટલે કે ખાસ કરીને જોવા જોઈએ તો 24-48 કલાકની અંદર 30 ઇંચ સુધીનો વરસાદ છે વલસાડ જિલ્લાની અંદર ખાબકી ચૂક્યો છે, એટલે કે ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે। ગઈકાલે જોવા જઈએ તો 165 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો। સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરવાડાની અંદર જોવા મળ્યો છે 15.5 ઇંચ। આ સિવાય જોવા જઈએ તો ખાસ કરીને ઘણા બધા એવા તાલુકા છે જેની અંદર 5 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે। હજુ પણ મિત્રો આગામી 24 થી લઈને 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જેને લઈને મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સુરત શહેરની અને સુરતના ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોની અંદર મિત્રો વિદ્યાર્થીઓને જાહેર રજા પણ આપી દેવામાં આવી છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદનું હજુ પણ જોર છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ખાસ કરીને આગામી 15 દિવસ વરસાદના ડેટા કેવા રહેશે, તેમજ મિત્રો ખાસ કરીને 24 થી લઈને 48 કલાક કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે। મેપ સાથે જોશું, હવામાન વિભાગની પણ આગાહી જોશું, જેથી તમને વિશ્વસનીયતા રહે કે માહિતી એકદમ સાચી છે। સાથે સાથે પવનની ઝડપ પણ મિત્રો રહેવાની છે, મિની વાવાઝોડું પણ ફૂંકાવાનું છે। તો આજના વિડીયોમાં આ તમામ માહિતીની વાત કરશું, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો વિડીયોને લાઈક કરી દેજો। તમે જોઈ શકો છો કે કઈ રીતે લો પ્રેશર એરિયા બની ગયું છે। અહીંયા બંગાળની ખાડીમાંથી સતત લો પ્રેશર એરિયા બની અને ગુજરાત સુધી આવી રહ્યા છે, જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી। જો કે આ લો પ્રેશર એરિયા છે માત્ર મિત્રો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી રહ્યા છે। જો આ સિસ્ટમ છે આગળ વધી અને અરબી સમુદ્ર સુધી જાય, કચ્છ ઉપર જાય, તો કચ્છ છે, દ્વારકા, જામનગર, સૌરાષ્ટ્રની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે, પરંતુ તેની આગળની પરિસ્થિતિ આપણે જોઈશું। પણ તો અહીંયા તમે જોઈ શકો છો ગઈકાલે હતી 22 તારીખ અને રાત્રિના 10 વાગ્યા સુધીના ડેટા પ્રમાણે વલસાડના ઉમરપાડાની અંદર તમે જોઈ શકો છો 15.24 ઇંચ વરસાદ, તેમજ મિત્રો રાત્રિનો વરસાદ ચાલુ। આ સિવાય વલસાડ ટોપ 5 ની અંદર વલસાડ અને તમે એવરેજ જોઈ શકો છો 10 થી 15 ઇંચ સુધીનો વરસાદ। આ સિવાય વલસાડ, નવસારી, સુરતના પલસાણાની અંદર પણ 6 ઇંચ, સુરત સિટીની અંદર પણ મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો છે। એટલું જ નહીં, આ સિવાય તમે જોઈ શકો છો મહીસાગરના કોઠંબાની અંદર પણ 3.5 ઇંચ વરસાદ। એટલે એવું જ નહીં દક્ષિણ ગુજરાતમાં નહીં, પરંતુ મધ્ય ગુજરાતની અંદર લુણાવાડા છે મિત્રો, પંચમહાલની અંદર પણ મિત્રો સારો વરસાદ પડી રહ્યો છે। આ સિવાય મોરબીની અંદર પણ 2 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો છે। કુલ 165 જેટલા તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને 23 તારીખે આજે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગે રેડ એલર્ટ આપેલું છે, તો હજુ પણ આ વિસ્તારની અંદર આજના દિવસે હજુ પણ ભારે વરસાદની આગાહી રહેલી છે। આવતીકાલે 24 તારીખે પણ તમે જોઈ શકો છો ગુજરાત ઉપર રેડ કલરનો સિમ્બોલ છે, તો હજુ પણ ગુજરાતની અંદર 24 થી લઈને 48 કલાક દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ છે। એટલું જ નહીં 25 તારીખે પણ તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ છે, તો ત્યારે પણ મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। આ સિવાય મિત્રો ખાસ કરીને તમે જુદા જુદા મેપ જોઈ શકો છો। આ તમામ મેપની અંદર જોઈ શકો જ્યાં ઘાટો બ્લુ કલરનો ભાગ છે, એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ તમે જોઈ શકો છો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આજે ક્યાં છે રેડ એલર્ટ, તો તમે અહીં જણાવી દઈએ આજે છે 23 તારીખ અને 23 તારીખે અહીં તમે જોઈ શકો છો મહીસાગર, પંચમહાલ અને દાહોદની અંદર મિત્રો રેડ એલર્ટ કરવામાં આવ્યું છે, એટલે કે ખાસ કરીને આ જિલ્લામાં ખૂબ જ ભારે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। આ સિવાય સાબરકાંઠા છે, અરવલ્લી છે, ગાંધીનગર, ખેડા છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, તેમજ નર્મદા છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, તો આ તમામ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે, તો ત્યાં પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ છે। આ સિવાય અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત,
મહેસાણા અને બનાસકાંઠાની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ છે કરવામાં આવ્યું છે. તો આટલા જિલ્લાની અંદર તમે જોઈ શકો છો આજના દિવસે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ છે. એટલું જ નથી, 24 તારીખનો મેપ પણ તમે જોઈ શકો છો. 24 તારીખના મેપમાં મહીસાગર અને દાહોદ ફરી એક વખત રેડ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે. તેનું સૌથી મોટું કારણ છે કે આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડી તરફથી હાલે આવે છે. તો સૌથી પહેલાં તેને અસર કરશે, જેને લઈને છોટાઉદેપુર છે, પંચમહાલ છે, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે. તો આ વિસ્તારમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય વાવ, થરાદ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડની અંદર પણ મિત્રો ખાસ કરીને યલો એલર્ટ એટલે પીળો કલર છે. તો 24 તારીખે આ જિલ્લાની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. એટલું જ નહીં, 25 તારીખનો મેપ પણ જોઈ શકો છો. સાબરકાંઠા અને અરવલ્લીની અંદર ઓરેન્જ એલર્ટ છે. તો ત્યાં પણ અતિ ભારે વરસાદ. આ સિવાય દાહોદ, મહીસાગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને થરાદની અંદર પણ મિત્રો યલો એલર્ટ છે, એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ. તો આવી રીતે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ છે. સાથે દક્ષિણ ગુજરાતમાં પણ 2 દિવસ આગાહી છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એ જોવા મળવાની છે. ઝડપ કેવી રહેશે તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે. ખાસ કરીને બપોર પછી આંચકાવાળો પવન છે જોવા મળવાનું છે. અને સિસ્ટમ તમે જોઈ શકો છો કે આ સિસ્ટમની જે આપણે વાત કરી રહ્યા છીએ તે સિસ્ટમ મિત્રો અહીંયા પહોંચી છે. એટલે કે તેને લઈ હિસાબે દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે ત્યાં તેજ પણ જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર કાંઠા વિસ્તારોની અંદર તેજ પણ જોવા મળશે. પરંતુ ઉત્તર ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે. કેટલીક જગ્યાએ મિત્રો રેડ એલર્ટ આપણે જેમ વાત કરી તે વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની બોર્ડરને અડીને જે જિલ્લાઓ આવેલા છે આ જિલ્લાની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળવાનો છે. કડાકા ભડાકા સાથે કચ્છની અંદર પણ ઘણા વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળશે. જો કે આ સિસ્ટમ છે મિત્રો મધ્ય અને ઉત્તર ગુજરાત સુધી જ આવે છે. આ સિસ્ટમ છે આગળ વધી અને કચ્છ સુધી કે ખાસ કરીને દ્વારકા સુધી આવતી નથી. તો તેને લઈને ખાસ કરીને દરિયા કિનારા એટલે કે સમુદ્ર કિનારાના જે જિલ્લાઓ છે, જે વિસ્તારો છે, આ વિસ્તારોને માત્ર ને માત્ર ઝાપટાથી સંતોષ મેળવવો પડશે. કારણ કે આ વિસ્તારમાં વાદળછાયું તો વાતાવરણ હશે જ. અહીં તમને ક્લાઉડ મેપ બતાવી દે. વાદળછાયું તો વાતાવરણ હશે જ, સૂર્યનારાયણ નહીં જોવા મળે. પરંતુ ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા નહીં મળે. બાકી ઉત્તર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે. મિત્રો આ સિસ્ટમની અસર કેટલા દિવસ સુધી રહેશે? તો 25 તારીખ અને 26 તારીખ સુધી આ સિસ્ટમની અસર રહેશે. 27 તારીખથી ધીમે ધીમે આ સિસ્ટમ છે એ વિખાવાનું શરૂ કરી દેશે. તો તેની હિસાબે પણ વરસાદ જોવા મળશે. એટલે કે ખાસ કરીને 28 તારીખ સુધી, 27-28 તારીખ સુધી આ સિસ્ટમની અસર રહેશે. ત્યારબાદ મિત્રો વિખાઈ જશે અને ત્યારબાદ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની રહી છે. અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે. અહીં તમે જોઈ શકો છો 31 તારીખે ફરી એક વખત નવો વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે. એટલે કે ઉપરાઉપરી સિસ્ટમ બનવાને કારણે આગામી સમયની અંદર કચ્છના જે બાકીના ભાગો છે તેમજ મિત્રો જામનગરના જે બાકીના ભાગો છે આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળે. પરંતુ હાલ મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.